ઓમ શ્રી ગણેશાય નમઃ. ગૃહે ગૃહે ગોપવધૂ કદમ્વા સર્વે મિલિત્વા સમવાપ્યયોગમ પુણ્યાનિ નામાનિ પઠન્તિ નિત્યં ગોવિન્દ દામોદર માધવેતિ ગોવિન્દ દામોદર માધવેતિ. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય શકલાય જગદહિતાય નાગાનનાય સુતયજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નમસ્તે શારદે દેવી સરસ્વતી મતે પ્રદે વસતવં મમ જીવાગ્રે હરિહરનામ જગદંબાનામ પ્રધાવે. મધુસ્મિતાવાચ પરમમૃतं નિર્મિતવત સ્તવ બ્રહ્મં કિં વા ગપિસુરગુરુર્વિસ્મયપદં મમ પીતામણીં ગુણકથન પુણ્યેન ભવત પુનામીત્યર્થેऽસ્મિन् પુરમતન બુદ્ધિર્વવસિતા તવૈશ્વર્યં યત્ જગદુદય રક્ષા પ્રલયકૃ ત્રયીવસ્તુ વ્યસ્તં તિસૃષુ ગુણભિન્નાસુ તનુષો અભવ્યાનામસ્મિन् વરદરમણીયામ રમણીં વિહન્તું વ્યાકૃષી વિદદત યૈકી જડધિયા. ઓમ વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય શકલાય જગદહિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. દર્શક મિત્રો, આપ સૌને જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. જ્યારે વસુદેવજી ટોપલામાં માયાને લઈ આવે છે, કંસને ખબર પડે છે અને દેવકીનું બાળક સમજી અને તે પથ્થર સાથે જ્યારે પછાડવા જાય છે ત્યારે માયા આદ્ય શક્તિ સ્વરૂપે આકાશમાં જઈ અને કહે છે કે હે કંસ, તને મારવા વાળો તો ક્યાંક જન્મી ચૂક્યો છે. જ્યારથી આ આકાશવાણીના માયાના શબ્દો એણે સાંભળ્યા છે ત્યારથી એના અન્ન પાણી ઊંઘ હરામ થઈ ગયા છે. કંસના મોકલેલા અનેક દૈત્યો આજે ગોકુળની આજુબાજુ ફરવા લાગ્યા છે. પૂતના કહેવા લાગી, ભાઈ તું ગભરાઈશ નહીં, તારા કાળને હું કાળ બની જઈશ અને એને હું ખાઈ જઈશ, હું એનો નાશ કરી નાખીશ.